નર્સિંગમાં અભ્યાસ કરતી 23 વર્ષીય નર્સની નવસારીની હોટલમાંથી શંકાસ્પદ લાશ મળતા ચકચાર મચી યુવતીની હત્યા થઈ હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે। કોલેજમાં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીર સુખ માણવા આવ્યા હતા। શરીર સુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જેના અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાયની માંગ કરી હતી। ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટલમાં આવી હતી। તેણીનું મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીને પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે, પણ પિતાએ કહ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગયેલ છે, પણ તેઓએ નવસારી આવી જોઈ તો દીકરી મૃત હાલતમાં હતી। પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી। હોટલના રૂમમાં બંને યુવા હૈયાએ શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો, જે બંધ થતો ન હતો। આથી હાથ વગા ઉપાયો બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો। ત્યારબાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ કરી હતી, પરંતુ ગંભીરતા વધુ દેખાવાની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રિફર કર્યા હતા। બાદમાં બંને સિવિલ લઈ ગયા હતા, જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી। પરિવારને જાણ થયા બાદ તોડું સિવિલ એકઠું થઈ ગયું હતું, ન્યાયની માંગ કરવામાં આવી હતી। બાદમાં યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। મેં બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને થયેલું છે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આવતા હાજર થાવ એમ। અમે સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ ગયા બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું એ હોટલમાં બોડી મળી એ નર્સિંગ કોલેજ કરતી હતી। શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે। તમારું નામ? જી આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે। કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ।